મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ। તો આજે આપણે સવારમાં ખેતર આવી ગયા છીએ અને ઘઉંમાં ખાતર નાખવાનું છે અને પાણી ચાલુ કરવાના બીજા ખેતરમાં। તમે જોઈ શકો છો અમારા ઘઉં બીજા ખેતરના। તો મિત્રો આ અમારા ગોગા મહારાજનું મંદિર છે। તો આ વિડીયોને બને એટલો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ, કારણ કે આ યુટ્યુબમાં સૌથી પહેલું પેમેન્ટ આવશે એટલે અમે આ ગોગા મહારાજનું મંદિર બનાવવાનું ચાલુ કરશું। તો આ વિડીયોને બને એટલો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં, કારણ કે પહેલું જ પેમેન્ટથી આ મંદિરનું કામ ચાલુ કરવાનું છે। તો તમે બધા ગોગા મહારાજની કોમેન્ટ કરજો અને લાઈક કરજો અને શેર કરજો। મિત્રો આપણે કપાસ રાત્રે 12 ચાકર ખાવા માટે મૂકી દીધો તો જોઈ લો। આપણું ટ્રેક્ટર છે, આપણી ટ્રોલી છે, આપણું ફાર્મ હાઉસ છે। તો ફાઇનલી ગાઈસ જીયાન ગાજર ખાઈ રહ્યો છે। જીયાન પણ હવે કલેક દેવાના ચા પીને પછી જાઓ એ કા થારે થારે હાલવા એ કઈ ચા પીવાનું કીધું પછી લઈ જજો। હા લઈ જાઓ। રાત્રે મોટર છૂટી રહી જઈ હતી એટલે પાણી ભરાઈ ગયું છે ઘઉંમાં। વિડીયો વાયરલ થઈ જાય હો। ના હો, ના ના ના, તું નાખી દે। हाँ माटी ही माटी खाता है और शर्मा है साला। રાધે રાધે સેલ કરેવાનો મમ્મી ને બતાવો થાય ને। મમ્મી બતાવી શું કરી પછી મારા છોકરાને આવું રાખતા હશે। મમ્મી તો વિચારવાની ને रिहाणो है छोकरो, रिहाणो है, री चढ़ी। लाया सी दाना चकला ने नाखवा माटे।
તો અહીં થોડાક દાણા નાખી દીધા છે, હવે થોડાક નીચે નાખીએ. ફોટો બતાવો પણ. કેટલા ઉપર બધાય આપણે પેલા રવા દી દીધા પણ 11 પૈસા આપણે બીજા પડે નહીં. પૈસા આવી ગયા, હવે તમે જોઈ શકો છો. તો બીજા ઉપરના તો બીજા પણ ઉપાડી. બસ એવું હોય તો સબૂત થઈ ગયું. દેખાવ પણ ખબર એ ત્યાં બંકો થાક્યો ને એમ તું થાક્યો ને હે ને જમવા જઈને થાક્યો ને જમવા ના જાય કારો પડી જાય. કોઈ દીવાનું કીધું એટલે હા અરે કોઈ જો કીધું બંકુ મત બંકુડી લાઈને આ કાઢી આલું. એમની ભલે થઈ ગઈ. આ પેલું કોઈ પડી દો એવું તો નહીં ખાતો એ. એવું હા લે આ લે નહીં ખાવું તું ખા મને ખાવું તા બીજા બેઠો તા એમ કહો બેઠો તા ઉભો થઈ જાય. ઉભો થઈ જાજો. ના ઉભો થા. ના 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 ઉભો થા. થયો. ઉભો થઈ જા. હઈ હુઈ જા. હુઈ જા જો જીયર હુઈ જા. હઈ લે હુઈ જા. હુઈ જા જો. હઈ હુઈ જા. હુઈ જા. હુઈ જા. હુઈ જા. હુઈ જા. એ તો પોયું કોઈને પોયું. હુઈ જા. હુઈ જા. હુઈ જા. લાય ભાગ્યેલું. હુઈ જા મેલા. હઈ હુઈ જા. 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 નહીં હું કેમ કોડી બન કોડી. અરે ભાગ્યેલું. ઇનથી ખાવ પછી કાયદા પકાય. હાલાય. એ કોસલું ના પહેરી જાય. એ પછી તો મેલા ભાગ્યેલું. મેલા. મેલા ભાગ્યેલું. પગ ઉપર ના ઠોકાય એવી બહુ એવા ને જો. આજુ. આના બટો. ઈઠો. આજુ. ટગલામ ફસાઈ ગયો ગાંડો. હુઈ જા. એ પડ્યો. અમે આવી ગયા છીએ શેતર બોરા ખાવા માટે અને એરંડા જોવા માટે. તો જીયાન પણ આવ્યો છે. હા આવ્યો હે ને જીયાન. જીયાન શું ખાય છે?
જીયાનને શું વાગ્યું છે? જીયાન ચકમ વાગ્યું? જીયાન ચકમ વાગ્યું? ઈ વાગ્યું? અલ્યા હોય શું વાગ્યું? જીયાન શું વાગ્યું? જય માતાજી મિત્રો, અમે જીયાન બે આવી ગયા હતા બોરા ખાવા માટે અને એરંડા જોવા માટે. આ એરંડા અમે જીયાનને આપી દીધા છે, તો તમે જોઈ શકો છો જીયાનના એરંડા કેવા લાગ્યા તે કોમેન્ટ કરજો. તો મિત્રો આ એરંડા જીયાનની બાબરી કરવાની છે, એટલા માટે આ એરંડાના તમામ પૈસા આવે તે જીયાનના ખાતા મૂકવાના છે અને એની બાબરી કરવાની છે, નહીં જીયાન? મિત્રો હવે અમે ઘર બાજુ ગઈએ છીએ અને આ ખેતરમાં બાજરી કરવાની છે. તૈયાર કરીને મૂકી દીધું હોય. હવે 4-5 દિવસ તપવા દેવાનું હોય, પછી હાંકવાનું હોય, પછી પારીઓ બાંધવાની છે અને પછી બાજરી વાવવાની છે. હજુ તો ઠંડી વધારે પડે છે એટલે બહુ ઈચ્છા થતી નહીં બાજરી કરવાની, પણ બાજરી જ કરવાની છે. પણ થોડાક દાડા પછી કરવાની છે એટલે થોડીક ગરમી પડે ને તો બાજરી સારી ઉગે, એટલા માટે. હવે ખેતર થઈ ગયું કમ્પ્લીટ તૈયાર.